એટલે સાહેબ આમાં ધ્યાન ન રાખો ને તો અમને લોકો આટીમાં લઈ લેતા હોય છે. અને એમાંય ભાઈ અત્યારના મોડર્ન જમાનો આવી ગયો, લોકો હરવા ફરવામાં વયા ગયા હો. હા, અત્યારનું યંગ જનરેશન રહ્યું ને મનોજભાઈ, એ ઉનાળામાં સિમલાન, ગોવાન, કુલ્લુ મનાલી ફરવા જાય. બાકી અમે જ્યારે નાના હતા ને એટલે ઉનાળો આવે ને એટલે વાણંદની દુકાને લઈ જતા, બાપા ટકો કરાવી દેતા. 4 મહિના સુધી ગરમી માથામાં થાય નહીં હો. હા, અમારા ગામમાં એક ધનિયો કરીને રહે છે, તો ગયા વખતે મોસમ હારી થઈ છે ને ધનિયાને એમ થયું કે ભારત દર્શન કરું, ભારતમાં અલગ અલગ જગ્યાએ ફરવા જવું છે. અને ભાઈ ધનિયાએ ટ્રેનમાં ટિકિટ રિઝર્વેશન કરાવીને હોટલ બુક કરાવીને અને 20-25 દિવસ ભારત દર્શન કરીને ભાઈ આવ્યો. આવી અને ધનિયાએ રેલવે મંત્રીને પત્ર લખ્યો કે ભાઈ રેલવે ખાતું તો જમાવટવાળું થઈ ગયું છે હો. એવી હારી હારી ટ્રેનો, એસી અંદર હારા, જમવાનું સારું આપો, ટ્રેનમાં ચોખાઈ હારી, સીટું બહુ હારી, પ્લેટફોર્મ હારા, અને સમયસર ટ્રેનો આવે છે, સમયસર પહોંચાડી દેશે. પણ એક તકલીફ છે, રેલવે મંત્રીને એટલી વિનંતી કે આ ટોયલેટની અંદર જે ઓલા મગ હાકડથી બાંધેલા હોય છે ને, એમાં 2 કડિયું હાકડમાં વધારી દો ને તો યોગ્ય જગ્યાએ પાણી પહોંચે. તો રેલવે મંત્રીએ તો ધનિયાને હામો પત્ર લખ્યો કે ફીડબેક આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, પણ ધનેશ કુમારને માલુમ થાય ને એટલી વિનંતી કે તમે થોડાક આગળ બેસો ને તો યોગ્ય જગ્યાએ પાણી પોગી જાય. એક જણો મને કે કાલે તો એક જગ્યાએ જમણવાર હતો અને જમણવારમાં એ કે 8 નાન ખાધી. મેં કીધું મરી ગયા 8 નાન દાબી ગયો? મને કે હા. મેં કીધું પછી શું થયું? એ કે પછી ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, કા નાન કાઢ ને કા જાન કાઢ. હારા કબજિયાતમાં હેરાન થઈ જાય એવો. અને અમુક જો ગામડાના ભાભા હોય ને, કોઠા હૂજવાળા હોય, મેં ગામડાના દાદાને પૂછ્યું ને, મેં કીધું દાદા અત્યારના માણસો અને પછીના માણસો આમાં તફાવત શું? મને કે ગગા એમાં એવું છે કે પહેલાના માણસો રહ્યા ને એ ઘરમાં ખાતા અને બહાર જાતા. અત્યારના માણસો બહાર ખાય અને ઘરે જાય. હાલવાનું હવે મૂકી દીધું છે હો. હા સાહેબ, પેલાની બાયુ રહી ને એ ઘરવાળો આવે અને પછી ખાય, ઘરવાળાની રાહ જોતી હોય. અત્યારની બાયુ રહી ને એ ઘરવાળો આવે, એ લાવે તો ખાય, બાકી રાંધવાનું તો માંડી જ વાયડું છે. આ એક હોટલમાં મોટું બોર્ડ માર્યું હતું કે આળસુ મહિલા રહીને એ અમારી અન્નદાતા છે. ઈ જ્યારે ઘરે બનાવતી નથી ત્યારે અમારે અહીંયા જલસા હોય છે. અને આ બેનો જોજો, આ જેટલા પૈણેલા પુરુષો રહ્યા ને બધાને ખબર રહી છે, ફરવા જવાનું તમે બેનોને કયો ને એટલે સામાન પેક કરવામાં 8-10 દી કરે. અને જો ઘરવાળા આયરે માથાકૂટ થાય તો 5 મિનિટમાં થેલો ભરી લેવો. એટલે વિડીયો જોતા જોતા ભાઈ કે સાચી વાત છે ગઢવીભાઈ, સાચું બોલ્યા. બે બેનો વાતો કરતા હતા. એક બેન બીજી બેનને કે તારો ઘરવાળો રહ્યો એ તો બહુ કંજૂસ છે, તો શોપિંગ કરવા હાટું તને આટલા બધા પૈસા હું કામ આપે છે? તો કે એમાં એવું છે કે મારા ઘરવાળાને કહું ને કે મારે મારા પિયર વહી જવું છે તો ટિકિટ ભાડાના તરત પૈસા આપી દે, હું પછી કે શોપિંગ કરી લઉં. એક જણો તો રેલવેના પૂછપરછમાં ગયો અને પૂછપરછમાં જે ભાઈ બેઠો હતો ને એના ઉપર ખારો થઈ ગયો. એ કે આ આટલામાં આજુબાજુમાં કે શમશાન હે શમશાન? તો પૂછપરછ વાળો ગોટ ચડી ગયો કે ટ્રેનના ટાઈમ ટેબલ પૂછે. એ કે શમશાનનું શું કામ છે? તો કે આ ટ્રેનની રાહ જોઈ જોઈને મરી જાય એને બાળવા ક્યાં લઈ જવા. અને ઘણાને તમે જોજો ધંધારિયા ને એ મગજમાં ચડી જાય. હવે હમણાં બજારમાં હાઈલો જતો હતો તો 2 ભાઈઓ હાવ નિમાણા થઈને બેઠા હતા, હાવ ઉદાસ હતા. એટલે મેં કીધું કાં ભાઈ 2 ભાઈઓ ઉદાસ થઈને બેઠા છો? મને કે ભાઈ અમારી બા ગુજરી ગઈ. પછી તો હું થોડોક ઉદાસ થઈ ગયો. મેં કીધું ભાઈ કુદરતનું આપણું હાલે નહીં, કુદરત પાસે, કુદરતને જે મંજૂર હોય થયું, પણ કાંઈ કામકાજ હોય તો મને કહેજો. મને કે ભાઈ બા ગુજરી ગઈ છે, 4 કાંધિયાની જરૂર પડે ને અમે 2 જ ભાઈઓ હી.
મેં કીધું અરે હું તમારે કાંધ દઈશ તમારી બાને. મને કે તોય હજી એકની જરૂર તો પડે ને. મેં કીધું આપણે ચોથો કાંધિયો ગોતી લઈ. તો રસ્તામાંથી એક ભાઈ નીકળ્યો ની ભાઈને મેં રિક્વેસ્ટ કરી. મેં કીધું આ 2 ભાઈઓના બા ગુજરી ગયા છે અને એના બાને સમસાને લઈ જવા છે તો 4 કાંધિયાની જરૂર છે. તો ભાઈ હાલો ને થોડું કાંધ દેવરાવો ને. તો મને કે કાંઈ વાંધો નહીં ભાઈ કે દેવરાવું કાંધી કે. અને ભાઈ અમે તો પછી નનામી ઉપાડી. તો ઓટલો આવે ને તો ઓલો ત્રીજો ભાઈ જે ચોથો ભાઈ હતો ને એ મારો બેટો ઓટલા ઉપર ચડી જાય. વરી પાછો હેઠો ઉતરે, જેવા આગળ જાય વરી પાછો ઓટલો જાય તો ત્યાં ચડી જાય. મેં કીધું ઓટલા ઉપર કાં ચડી જાઓ ભાઈ તમે? મને કે હું વિડીયો શૂટિંગનું કરું હું ને. એટલે વિડીયો શૂટિંગ કરવાની ટેવ હોય, જ્યાં ઓટલો હોય ત્યાં સીધા. પછી તો ઓલા માડીને માંડ સમસાને પહોંચાડ્યા. હા, મને એક જણો કે આ ગુજરાતીઓ રહ્યા કે અહીંયા તો વર્તાઈ આવે કે, પણ વિદેશમાં હોય તો વિદેશમાં ગુજરાતી કેવી રીતના ઓળખાય? મેં કીધું હાવ હેલું હે. તરબૂચ જેવડી માથામાં ટાલ હોય અને માટલા જેવી ફાંદ હોય ને એ આપણું ગુજરાતી જ હોય. હા, અત્યારે હારા માથામાં ટાલ જ પડી ગઈ છે. એક ભાઈને માથામાં ટાલ પડી ગઈ ને એટલે એની ઘરવાળીને કે 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય, માથામાં વાળ આવી જાય. તો એની ઘરવાળી કે 2.5 લાખ રૂપિયાનો હોનાનો હાર લઈ દો ને, હું તો ટાલિયા હારે હરખથી રહી લઈશ. એ બેને એનું જ કરી લીધું. હા, શિક્ષકે હમણાં પૂછ્યું હતું કે આપણું શરીર રહ્યું ને એ 5 તત્વોથી બનેલું છે. તો એક છોકરી ઊભી થઈને કે સાચી વાત છે, પીઝા, પાણીપુરી, બર્ગર, ચાઇનીઝ અને પંજાબી. હવે આમાં હું ભણાવું અને છોકરાઓ હું ભણે. મેં એક દાદાને પૂછ્યું, મેં કીધું આપણા દેશની અંદર તમને સૌથી અઘરામાં અઘરી વાત કઈ લાગી? તો મને કે આપણા દેશમાં રહેવા માટે આધારની જરૂર પડે અને દેશમાંથી ભાગવા માટે ઉધારની જરૂર પડે. સાચી વાત છે હો, એમ જ થાય. એક જણો આવ્યો મારી પાસે, મને કે 500 રૂપિયા ઉછીના આપો ને. મેં કીધું માફ કરજે વડીલ, હું તને ઓળખતો નથી. મને કે ઓળખે હે એ કોઈ આપતા નથી. એ સાચું બોલ્યો ને મને એના ઉપર માન થઈ ગયું. મેં 500ની નોટ આપી. મેં કીધું દોસ્ત તું સાચું બોલ્યો ને એટલે તને 500 રૂપિયા આપું છું. મને કે કામ કરો 250 જ આપો, 250 પછી આપજો. એટલે મેં એને 250 રૂપિયા આપ્યા. 6 મહિના પછી મને ભેગો થયો. મેં કીધું એલા ઓલા 250 રૂપિયા લઈ ગયો તો એ તો પાછા આપ. મને કે મારે તમારી પાસેથી નહોતા લેવાના. એ કે વળી ગયા. મેં કીધું મરી ગયામાં હું વળી જાય, તું તો વળતા વળી. હા, એક શેઠે તો છાપામાં જાહેરાત આપી, ઘરકામ માટે નોકરની જરૂર હતી. બધું ઘરનું કામ કરે, રસોઈ ને કપડાં લુગડા ને સફાઈ ને બધું. અને એમાં એક નોકર આવ્યો, નોકરીએ રાખ્યો. એટલે શેઠ કે જા બજારમાં જઈ અને શાક બકાલું લેતો આવ. ઓલો કે જો હું કોઈ દી લેવા નથી ગયો. પછી વાસી કે બગડેલું શાકભાજી આવી જાય તો મને કહેતા નહીં. તો શેઠને એમ થયું કે મરી ગયો ગમે તેવું લે આવે. તો શેઠ પોતે જઈને લઈ આવ્યા. શેઠ શાક બકાલું લઈને આવ્યા. પછી નોકરને કે હવે રોટલી તો બનાવી નાખ. તો કે રોટલી બનાવી નાખું, પણ જો ગોળ નથી આવડતી, ભારતના નકશા જેવી થાય તો પછી મને કહેતા નહીં, રાડું ન નાખતા. તો શેઠે રોટલી બનાવી નાખી. તો કે હવે શાક તો વઘારી નાખ. તો કે શેમાં વઘારાય? શાકે શેઠે વઘારી નાખ્યું. પછી શેઠ કે હાલ હવે દાળ ભાત તો મૂકી દે. તો નોકર કે 2 ભેગા મૂકવાના હોય. શેઠે દાળ ભાતે મૂકી દીધા. પછી શેઠ કે હવે જમી તો લે. નોકર કે હાલો કે જમી લઉં હું. વળી તમે કહો કે બધાય કામમાં તું ના જ પાડસ. પછી તો શેઠ નક્કી ન કરી કે હું શેઠ હું કે નોકર હું. એક જણો મને કે વિધાનસભા અને શોક સભા આ બેયની વચ્ચે સામ્યતા શું? મેં કીધું બેયમાં મોટે ભાગે સફેદ કપડાં પહેરેલા જોવા મળે. અને હમણાં વેકેશન પૂરું થયું ને એટલે એક માજી રહ્યા ને એના દીકરાને કે બેટા જો વેકેશન પૂરું થઈ ગયું છે, જાગી જા, નિશાળે જા. ઈ કે તો એનો દીકરો કે ના બા મને નિશાળે જવાની આળસ થાય છે. એની બા કે બેટા તું આળસ કરે એમ થોડું હાલે, તું નિશાળે નહીં જાય તો ત્યાં ભણાવશે કોણ? હવે સાહેબને જ નિશાળે જવાની આળસ થતી હોય. અને સાહેબ લગ્ન થતા હોય ને જ્યારે નક્કી થાય ને ત્યારે બધાય દીકરીવાળા એમ જ કહેતા હોય કે અમારી કન્યા રહીને હોજી ગાય જેવી, હોજી ગાય કઈ અને આખલો બટકાવી દે.
અને આખી જિંદગી પછી શિંગડા માયરા રાખ્યો. આમથી આમ જણને જે ગોથા મારતી હોય. હા, એક ભાઈ રહ્યા ને એના ભાઈબંધને કે એલા તારી ઘરવાળી તો બહુ બોલ બોલ કરતી હતી, ઘડી કે મૂંગી નહોતી રહેતી, તો આટલી બધી મૂંગી કાં થઈ ગઈ, હાવ શાંત કાં થઈ ગઈ? તેનો ઘરવાળો કે મેં મારી ઘરવાળી રહીને એને વિમલ ખાતી કરી દીધી. હવે તો હું જુબા કેસરી બોલ્યા રાખું ને મૂંગી મૂંગી હેંભરા રાખું. એ આ વિડીયોના માધ્યમ દ્વારા વિનંતી છે, વ્યસન ફાકી બાકી ઓછી ખાજો ભાઈ, લિમિટમાં ખાજો નકર મરી રહેવો આવા. અમારો ભાઈબંધ ધવલો મને કે ડોક્ટર રહ્યા ને એ જ્યારે કે એની ઘરે આપણને ખાવા હાટું આમંત્રણ આપે ને તો એની ઘરે આપણે જાવું અને આપણું પોતાનું સમજીને જ ખાવું. મેં કીધું કાં? મને કહી તો આપણા પૈસામાંથી જ બધું બનાવ્યું હોય. હમણાં મુંબઈ કાર્યક્રમ દેવા જતો હતો, કાર્યક્રમ દઈને પાછો આવતો હતો ને તો ટ્રેનમાં એક જાડા ભાઈ હતા, હેવી એની માટલા જેવી ફાંદ હતી, તો મારા હામું ને હામું જોયા રાખે. એટલે મને એમ કે કંઈક કામ હોય છે, મેં ખાલી આમ ઊંચું માથું કર્યું તો મને કે મારા બૂટની વાદરી બાંધેલી કે છૂટી જોઈ દો. મેં કીધું ભાઈ તમારા બૂટની વાદરી બાંધેલી કે છૂટી તમે ન જોઈ શકો? મને કે હું જોઈ લો પણ આ ફાંદ નડે ને તો મોઢ ન્યા સુધી નજર પહોંચતી નથી. અમુક ખાવામાં કંટ્રોલ ન કરે હો, પછી બહેણી આકારના જે થઈ જાય. બે પતિ પત્ની જમવા ગયા, જમીન ઊભા થયા ને એટલે ઘરવાળો સીધો જઈ અને વાસણ ઉટકવા માંડ્યો. તો એની ઘરવાળી કે આબરૂની પથારી ફેરવી દીધી ને, આપણે હોટલમાં જમવા આવ્યા. એક બેન રહ્યા ને એની દીકરીને કે તારા હાટું કે છોકરો જોવા જાય, તારે કાંઈ છોકરાને કેવું છે? તો કે હા, એ છોકરાને કહી દેજો કે સેટી પાસેનું જે પ્લગ રહ્યું ને એ હું વાપરીશ ને મારો મોબાઈલ ચાર્જમાં મૂકવામાં આવશે. આ એક બેન એના વહુને કે બેટા આ ખાલી હાથ રહ્યા ને એ હારા નથી લાગતા. તો વહુ કે મમ્મીજી મોબાઈલ ચાર્જમાં મૂક્યો છે. અત્યારે એક હાથ તો બધાનો મોબાઈલમાં જ રોકાયેલો હોય છે. હા, એક બાઈ તો કસ્ટમર કેરમાં ફોન કર્યો. કસ્ટમર કેર વાળી બાઈને કે 3 કલાકથી આ તમારું નેટ બંધ છે, હું શું કરું? તો સામેથી જવાબ આવ્યો, બેન થોડું ઘરનું કામ તો કરી લ્યો. અને અત્યારે આ ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામના જમાનાની અંદર કોઈ પણ છોકરીને કોઈ છોકરો હેરાન કરે અથવા ન ગમતો હોય ને તો છોકરી એને એમાં બ્લોક મારી દે. અત્યારે સારું છે, બાકી ચીઠીનો જમાનો હોત ને અને ત્યારે જ્યારે કબૂતર ચીઠી દેવા જાત ને તો અત્યારની બાયું રહીને કબૂતરની ભોડી મેળી નાખે. કબૂતરને હતા નહોતા કરી દે, એવી માથા ફરેલી હોય છે ભાઈ. અને વિદેશની અંદર કોઈ સ્ત્રી હોશિયાર હોય ને તો ન્યાના લોકો શું કે ખબર છે કે સી ઇઝ વેરી ટેલેન્ટેડ. અને અહીંયા આપણે જો કોઈ સ્ત્રી હોશિયાર હોય ને તો શું કે ખબર છે, બધાઈને વેચીને ખાઈ એવી છે. એક બેન રહ્યા ને એ તો રોજ નવી નવી વાનગી બનાવીને એના ઘરવાળાને ખવડાવે. રોજ નવી નવી વાનગી. પેલા એનો ઘરવાળો ઓફિસેથી આવે એટલે એના ઘરવાળાને પેલા ખવડાવે પછી ખાય. અને એમાં એનો ઘરવાળો એના ઉપર મોજમાં આવી ગયો કે વાહ ગાંડી વાહ, તારા ઉપર મને મોજ આવી ગયો, તું રોજ નવી નવી વાનગી બનાવસ અને સૌથી પેલા મને ખવડાવસ ને પછી તું ખા શીખે, તારા સંસ્કાર એટલે કેવું પડે. એની ઘરવાળી કે સંસ્કાર બંસ્કાર કાંઈ નથી. વૈજ્ઞાનિકો રહ્યા ને એ જ્યારે નવી દવાની શોધ કરે ને ત્યારે પેલા વાંદરા ઉપર પ્રયોગ કરે. હવે આમાં પરણેલા પુરુષોની ગણતરી આ બેનો શેમાં કરે કે તમે તમારી રીતના સમજી લેજો. એક ભાઈ રહ્યા ને એના સંબંધીને પગે લાગ્યા. તેના સંબંધી કે સુખી થાજો. પછી ભાઈ બહુ સારો જવાબ દીધો કે હું સુખી થાઈશ તો તમારાથી જોવા હે ન જોઈએ ગયો. કેમ કે અરીથી ડરે પણ હરીથી ડરે નહીં. અરી એટલે દુશ્મન. અરીથી ડરે પણ હરીથી ડરે નહીં. હરીથી ડરે તો અરી કાંઈ કરે નહીં. ભગવાનનો તમે ડર રાખો ને તો દુશ્મન તમારું કાંઈ ન બગાડી હગે. ને લોક પર વિશ્વાસ પણ લોક પર કરે નહીં. લોક પર વિશ્વાસ પણ લોક પર કરે નહીં. લોક પર કરે તો પરલોક બગડે નહીં. ગુલાબદાન બાપુ બારોટના શબ્દ હે.
હા, આપણે બહાર જતા હોય ને તો ઘરે તાળું મારીને બાજુવાળાને કહેતા જાય કે મકાનનું ધ્યાન રાખજો, હું તાળાનું ધ્યાન રાખી, ચાવી દેતા જાઓ. અને આડોશ પાડોશી અત્યારે હારા નથી મળતા હો. હા, એક જણો આવ્યો મારી પાસે, મને કે એની યારે કોઈક બેન હતા, મને કાંઈ વિધવા બેન છે, એ કે ભાઈ કે થોડીક આની કંઈક મદદ કરો ને. મેં કીધું હું મદદ કરું? મને કે એના મકાન માલિક રહ્યા ને એને ભાડું થોડુંક ચડી ગયું છે, કે ભાડું દેવાનું છે. તો વળી મેં પૈસા આપ્યા નહીં, હાલ તો થયો ને, વળી મેં પૂછ્યું, મેં કીધું તમે શું થવાના? મને કે હું તો મકાન માલિક છું ને. હવે આને મોંઘવારી મળે, અમારા ગાડીયા ભરી જાય. અને હવે આ કેટલો જમાનો સાહેબ, આ તમારે યુટ્યુબમાં આમાં સારા સારા કોમેડી વિડીયો જોવા હોય, તમે તમારા ટાઈમે તમે તમારી જગ્યાએ વિડીયો જોઈ શકો. પહેલાં તો બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા હો. હા, અને એમાં જ્યારે મેચ જોતા હોય, બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી રહ્યા ને ભાઈ, એમાં બ્રાઇટનેસ વધારીને તો ઇંગ્લેન્ડના ખેલાડીઓ ગાયબ થઈ જાય, અને જો બ્રાઇટનેસ ઘટાડી તો મારા બેટા વેસ્ટ ઇન્ડિઝ વાળા ગાયબ થઈ જાય. હમણાં તો એક જણાની કંકોત્રી આવ્યો, 50 વર્ષનો મૂર્તિઓ, અને એમાં કંકોત્રીમાં લખ્યું હતું મહેંદી, પીઠી અને ડાય કરવાનો સમય રાતના 8:30 વાગે હે. એક જણો તો રહ્યો ને, એના ભાઈબંધુને કે તમે બધા ખોટા ભાઈબંધુ હો, હગાવાલાય કામના નથી ને ભાઈબંધુ કામના નથી. કે થયું હું? કે ખાલી કે બધા ભેગા થાય ને ત્યારે ઓલું ગીત ગાવો, એ દોસ્તી હમ નહીં છોડેંગે, સલામત રહે દોસ્તાના હમારા. અને ઘરના બધા જ્યારે ફંક્શન હોય ને ત્યારે હમ સાથ સાથ એનું ગીત ખાલી વગાડે, બાકી એવું કાંઈ નથી. બધા કે પણ થયું હું? કે હું 42 વર્ષનો થઈ ગયો, મારા લગ્નનો ક્યાંય તમે મેળ નથી પાડતા. તો એનો એક ભાઈબંધ કે એક કન્યા હે, એ કે પણ મૂંગી હે. આ કે મૂંગી તો મૂંગી હાલશે. અને ભાઈ મૂર્તિયાને લઈને કન્યાને જોવા ગયા, ઓલી કન્યા હાવ મૂંગી હતી, બોલી હગે એમ નહોતી. તો કન્યાએ કાગળમાં લખીને દીધું કે હું કુંવારી મરી જઈશ, પણ આની હારે તો નહીં જ પૈણું. મૂર્તિઓ કેવો હોય છે. તો પછી એના ભાઈબંધને કે હવે આપણે બીજે જોવા જાહી. એના ભાઈબંધ કે કામ કર, હવે તું ખોડીઓ બદલી જાય ને ત્યાં સુધીની રાહ જો, બાકી તારો મેળ નહીં પડે. હા, હમણાં તો એક દાદા રહ્યા ને, એ શાયરી બોલતા હતા, અને મેં શાયરી સાંભળીને મને ધનુર ઉપડી ગયો. અને દાદાએ પછી શાયરીનો ઉપાડ કર્યો દાદીને જોઈને કે લગ્ન પહેલા હતી તું મુલાયમ કાગળ જેવી, અને હવે કાગળમાંથી થઈ ગઈ છો તું પૂઠા જેવી. લગ્ન પહેલા હતી તું મુલાયમ કાગળ જેવી, હવે કાગળમાંથી થઈ ગઈ છો તું પૂઠા જેવી. જુવાનીમાં પીતો તો તને ચલમની જેમ, અને હવે તું થઈ ગઈ છો બીડીન ઠૂઠા જેવી. દાદી બજર દેતા હતા, બજર દેતા દેતા ડાબલીનો ઘા કર્યો. આવું હે ભાઈ. હમણાં તો એક જણો રહ્યો ને, દવાખાને ગયો કે સાહેબ મારો કાન કપાઈ ગયો. સાહેબ કે સાંભળવામાં કઈ તકલીફ છે? તો કે ના, સાંભળાય છે બધું બરોબર, પણ કાન કપાઈ ગયો છે. તો કે ભલા માણા, ખોટા ઓપરેશનના હું કામ ખર્ચા કરવા, બધું હરખું સંભળાતું હોય ને તો ઓપરેશન રહેવા દે. તો કે ના હોય કે અહીંયા ખોટો કાન તો નાખવો જ પડશે. ડોક્ટર કે કાં? તો કે મારે બીડી ક્યાં રાખવી. આપણો દેશ સાહેબ એવો છે, જગ્યા આપે ને એટલે માણા એનો ઉપયોગ કરે અને કરે. અત્તર ને સ્પ્રે આવે, ઓલું અત્તર આવે તો આ કાનની અંદર રૂનું પૂમડું ભરાવ્યો. લડી લે એવો આપણો દેશ છે. એક ભાભો તો કાઠિયાવાડી ભાભો હોટલમાં ગયો. જો કાઠિયાવાડી ભાભો બહુ અઘરો હોય. હોટલમાં ગયો, વેઇટર આવ્યો કે શું આપું દાદા? દાદા કે ગરમ શું છે? વેઇટર કે ચા. તો કે એનાથી ગરમ? વેઇટર કે કોફી. તો કે એનાથી ગરમ? વેઇટર કે સૂપ. તો કે એનાથી ગરમ? તો કે સંભાર. તો કે એનાથી ગરમ. અને વેઇટરનો મગજ ગયો રસોડામાં ગયો અને પ્લેટની અંદર દેતવા લઈને આવ્યો, કોલસો લઈને. તો ભાભાએ તરત જ બીડી ટેકવી લીધી કે ક્યારનો બાકસ ગોતતો તો મેળ નહોતો પડતો. આપણા ગમે ત્યાંથી મેળ કરી લે. હા, અમારે પીઠા દાદા હે, એટલી બધી બીડી પીવે ને. મેં કીધું દાદા આ આટલી બધી બીડી પીવો હારું નહીં, મરી રહેવો, કેન્સર બેન્સર થઈ જાય, વ્યસન હારા નહીં, યોગ કરતા જાઓ. અત્યારે આપણો દેશ રહ્યો ને યોગ તરફ વળ્યો છે. તો પીઠા દાદાને યોગ શીખડાવ્યા તો પીઠો દાદો મારો બેટો હવે પગેથી બીડી પીવા માંડ્યો. ન્યા ટાટીઓ લાંબો કરીને પીવે હો બીડી.
એટલે કોઈને કાંઈ કહેવા જેવું જ નથી આ. અને એમાંય અમે ચારણો, અમે રહ્યા ને, અમે પ્રકૃતિના પ્રેમીઓ રહ્યા. અમે પ્રકૃતિ યારે વાત કરતા હોય. એમાં આહાઢ મહિનો આવ્યો ને ભાઈ ગીરમાં ફરવા ગયા હતા, તો એવા વાદળા જામેલા હતા ને ભાઈ મેં તો પછી સરસ મજાની કવિતા લલકાઈ રહી કે આવે જબ આહાડ કરે આકાશ કડાકા પાતલ વિતલ પરે ધરા પર હોત ધડાકા નાચે ચપલા નાચ હસે ની જગત હસાવે. અરે મનહર કૂદે મોર મુદિત હોય શોર મચાવે હળરાટ જાત ધરી હેત ઉર સમદર ને ભેટી સરી આલ કવિ બહુ ઓપતી ધરણી નીલાંબર ધરી ધરણી નીલાંબર ધરી. તા એક જણો મારી પાસે આવ્યો, મને કે હાલો તમને દવાખાને લઈ જાઓ, સારું થઈ જાય. મેં કીધું મરી ગયા, ગાંડો નથી થઈ ગયો. હવે આ સમજીએ નહીં ને અમને ગોટે ચડાવી દે, અને અમે ઘણી વાર હેરાન થઈ જાય. આ એક પાર્ટીની કાર્યક્રમ નક્કી કરવા ગયો, એટલે અમે હાસ્ય કલાકાર હોય ને, અમે થોડાક મજાકિયા સ્વભાવવાળા હોય, તો મને ચા ને નાસ્તો આપ્યા, ચા આપ્યા અને પાર્લેના બિસ્કીટ આપ્યા. એટલે મેં એને શું કીધું ખબર હે કે હું હે ને પાર્લેના બિસ્કીટ કૂતરાને ખવડાવું. તો મને કે અમે હવે મરી ગયા, અમારી ગણતરી શેમાં કરે, આમ અમને હલવાડી દેતા હોય છે. અમારી એક મોહનલાલ કરીને ભાઈ, અમારી પાર્ટી બહુ જૂની પાર્ટી છે, તો એના દીકરાની એક દીકરો હતો 5-7 વર્ષનો, બીજા દીકરાનો જન્મ થયો. એટલે મેં કીધું હાલો, મેં કીધું મોહનલાલની ઘરે જઈને એના દીકરાને શુભેચ્છા આપી આવું, જબલું આપી આવું. અને હું ગયો તો એના દીકરાનો દીકરો જે પહેલો નંબરનો દીકરો હતો ને 5-6 વર્ષનો, હવે એ એકદમ રૂપાળો ગોરો ગોરો. પછી આ નવા દીકરાનો જે જન્મ થયો ને એ થોડોક શ્યામ હતો. એટલે મેં ઓલા પહેલા નંબરના દીકરાને કીધું, મેં કીધું દીકરા તારો ભાઈ રહ્યો ને એ તારા કરતાં થોડો કાળો છે હો. તો મને કે મારી મમ્મીને બધી વસ્તુ બાળી નાખવાની ટેવ છે. પેટ્રોલ થઈ ગયું મોંઘું ને આ પગમાં પડી છે કપાસી. પેટ્રોલ થઈ ગયું મોંઘું અને પગમાં પડી છે કપાસી. લોકો કરે છે પ્રેમ બેંક બેલેન્સ તપાસી. અત્યારે તો જેવડી મોટી ગિફ્ટ એવડો મોટો પ્રેમ. અમારી બાજુમાં સૌજી દાદા રહે છે, તો મને કે ગગા આ વેલેન્ટાઇન ડે એટલે હું? મેં કીધું દાદા વેલેન્ટાઇન ડે રહ્યો ને એ પ્રેમ કરવાનો દિવસ. મને કે પ્રેમ કરવાના કંઈ દિવસો થોડા હોય, આખી જિંદગી પ્રેમ કરવાનો જ હોય. અને દાદાની વાતે સાચી છે, પણ મને કે આ વેલેન્ટાઇન ડેમાં તમે જુવાનિયા લોકો કરો હું? મેં કીધું દાદા આમાં પ્રેમીને પ્રેમિકા રહ્યા ને એ બે એકબીજાને મળે, પ્રેમથી વાતું કરે, ચોકલેટ આપે, ગિફ્ટું આપે, ઘણા કાર્ડ લખેલા આપે, શેર શાયરી કવિતાવાળા, આવું બધું પ્રેમીઓ આપતા હોય. અને સૌજી દાદાને વેલેન્ટાઇન ડે મગજમાં ચડ્યો તો એ તો કંદોઈની દુકાને જઈ અને 250 ગ્રામ ફાફડી ગાંઠિયા લઈ ગયો ડોહી હાટું. કેમ કે પછી તો ડોહી ફાફડી ગાંઠિયા ચાવી હગે એવી માંડ રહી હોય ને. અને ઘરે જઈ અને એક ફાફડી ગાંઠિયો લઈ અને ડોહીના મોઢાની સામે ધરીને ભાભાએ બોલ્યો કે દરિયામાં હોય એને મોતી કહે છે, કે દરિયામાં હોય એને મોતી કહેવાય, આંખમાં હોય એને શું કહેવાય? ડોહી કે મોતીઓ. અન બાબાના મોતિયા મરી ગયા. કરતા હોય છો કીજીએ ઓર ન કીજીએ કબ, પછી માથું રહી જાય સેવાળમાં ઉપર રહી જાય 2 પગ. હા, એક ભાઈ રહ્યા ને ડોક્ટર પાસે ગયા, સાયક્રાટિસ્ટ પાસે, અને ડોક્ટરને જઈને કે મારી ઘરવાળી મને હેરાન બહુ કરે છે. ડોક્ટર કે કાં થયું શું? તો કે કાગળની હોડી બનાવે અને બાથરૂમની અંદર મોટો પાણીનો ટબ લે, એમાં પાણી ભરે અને આખો દિવસ એ હોડી હલાવ્યા રાખે, તો ડોક્ટર કે ભલા માળા અત્યારે તો પૈણેલાને એની ઘરવાળી કેવા કેવા હેરાન કરતી હોય, આમાં તું ક્યાં હેરાન થાસ? આમાં તને વાંધો શું હે? તો કે ડોક્ટર સાહેબ મારે હોડી ક્યારે હલાવી? ડોક્ટર કે પેલા આની ટ્રીટમેન્ટ કરો, પછી એની ઘરવાળીનું જોયું જાહે. એક જગ્યાએ અદાલતમાં જજ સાહેબ આરોપીને કે તું ગીતા ઉપર હાથ રાખીને હાચું બોલ. તો કે ગીતા ઉપર હાથ તો આજે નહીં રાખું ને કાલે નહીં રાખું, તમે કહેતા હોય તો સંગીતા ઉપર હાથ રાખું. તો કે કાં? તો કે ગીતાએ તો મારી ઉપર કેસ કર્યો હે. જજ ગોટો ઉડી ગયા. એક જજ સાહેબે તો એને ચુકાદો આપ્યો, છૂટાછેડાદો. એટલે એ ભાઈને કે તારી ઘરવાળી રહીને એને 5,000 રૂપિયા હું ભરણ પોષણના બાંધી દઉં છું.
ઓલો કે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, 200-500 ની હું મદદ કરી. જજ સાહેબ કે મરી ગયા, હું ચુકાદો આપું, બાકી પૈસા તો તારે જ દેવાના હે. અને તમે જોજો દવાખાને જાઓ ને એટલે કોઈ પણ દર્દીને જ્યારે ઇન્જેક્શન મારવામાં આવે ને તો ડોક્ટર રહ્યા ને ઇન્જેક્શન ભરી અને આમ ઇન્જેક્શન ઊંચું કરે આકાશ સામું. એ ભગવાનને કહેતા હોય કે આવા દઉં હો. હા, એક જણાનું ઓપરેશન થતું હતું ને તો એને ટેબલમાં ઊંધો હુવરાવ્યો અને ટેબલમાં નીચે કાણું પાડેલું હતું. તો પૂછ્યું કે આવી રીતના કાં ઓપરેશન કરે? તો કે ડોક્ટર તો હમણાં થયા, બાકી એને તો પેલા મોટરનું ગેરેજ હતું. આમાં ગમે એને ગોટે ચડાવી દે. ગામડાનો એક અભણ ભાપો મુંબઈ ગયો. હવે આમાં તમે મુંબઈ જાઓ ને તો ત્યાંની લોકલ ટ્રેન રહીને ત્યાં લેડીઝ માટેનો એક અલગ ડબ્બો હોય છે. તો ભાભો રહ્યો ને એ લેડીઝ ડબ્બામાં ચડી ગયો અને ભાઈ ટીસી આવ્યો હોય કે બાબા આ લેડીઝ કમ્પાર્ટમેન્ટ છે. તો ભાભો કે ભાઈડો કે તું લેડી ને હું નહીં લેડી. તો વરી કોક સમજદાર માણા એ સમજો કે બાપા આ ડબ્બો રહ્યો ને એ બાઈ માણાનો ડબ્બો હે અને આની તો ડ્યુટી હે. ઈ કે તો કે એને ડ્યુટી હે ઈ કે તો મારે ડ્યુટી. એમ કરીને પેરો ઊંચો કરીને ભાભાએ એનો ડૂટો દેખાડ્યો. મુંબઈમાં ટીસી ને બધે માણસોને ભાભાએ ગોટે ચડાવી દીધા. હા, મારા મિત્ર હે ડોક્ટર છે, બુચ સાહેબ છે. તો એની તબિયત બગડી તો હું એની ખબર કાઢવા ગયો તો બુચ સાહેબને હે ને બાટલો ચડતો હતો. એટલે મેં કીધું ઓહો સાહેબ તમને બાટલો ચડે છે. અને બુચ સાહેબ રે ને પાછા મજાકિયા મને કે એમાં એવું છે એ કે હર વખતે હે ને બોટલ ઉપર બૂચ હોય, આજે બૂચ ઉપર બોટલ હે. ધીમે ધીમે સમજાય બધાને. બે શિક્ષકો વાત કરતા હતા. એક જણો કે હું તો નિશાળેથી છૂટી 5 ટ્યુશન કરાવું છું અને 500 રૂપિયા કમાવું છું, 5 છોકરાને ભણાવી લઉં. કે તો ઓલો કે હું તો હે ને કે ભણાવતો નથી તો કે 700 રૂપિયા કમાવું. ઓલો કે એ કેવી રીતે? કે નગર શેઠ નો રહ્યા, એ 200 રૂપિયાના છોકરાને ભણાવવાની ફીના મને આપે છે અને એનો છોકરો રહ્યો ને એ નો ભણાવવાના 500 મને આપે છે. હમણાં તો એક વકીલ સાહેબ રહ્યા ને એ સલૂનમાં ગયા, દાઢીને વાળ કપાવ્યા ભાઈ, અને પછી કીધું કેટલા પૈસા દેવાના? તો કે 450 રૂપિયા. તો વકીલ સાહેબ કે આ હું વકીલાત કરું ને તોય પોણી કલાકના 450 રૂપિયા નથી કમાતો. ઓલો કે પેલા હુંય નહોતો કમાતો એટલે આ ચાલુ કર્યું. હા સાહેબ, કેમ કે સમજણ કરતા સુંદરતાનું મહત્વ વધી ગયું છે. હા, એટલા માટે બ્યુટી પાર્લર અને હેર સલૂનમાં વેઇટિંગમાં વારો આવે અને લાઇબ્રેરી રહીને એ ધૂળ ખાઈ છે. અમુક માણસો અઘરા બહુ હોય. અમારી બાજુમાં એક સૌજીભાઈ રે, એક દી મારી પાસે આવ્યા, મને કે તમારી રામાયણ આપો ને મારે વાંચવી છે. એટલે મને એનું શું થાય કે આપણે ચોપડા આપીને પછી મારા બેટા કોઈ પાછા નથી દઈ જતા. એટલે મેં કીધું આજે તો મારે રામાયણ વાંચવી હો. મેં કીધું 3 થી 5 2 કલાક મેં કીધું વાંચવાનો. મને કે હાચું કા વાંચવાના જ છો? મેં કીધું 3 થી 5 મેં કીધું ક્યાંય જવાનો જ નથી, રામાયણ પૂરી કરવાનો છું. તો મને કે કામ કરો નહીં કે તમારું બાઇક આપો ને તો 2 કલાક હું મારી બેનની આટો મારી આવું. આને મોંઘવારી નડે. હા, એક ભાઈની ત્યાં ગયો ને તો ઘરમાં આડેધડ ચોપડા પડ્યા હતા. એટલે હું તો સાહિત્યનો શોખીન થયો. મેં કીધું ભલા માણા આ સાહિત્ય કહેવાય, આ પુસ્તકો હવે આવી રીતના આડેધડ રાખસ, કાંઈક કબાટ લઈને વ્યવસ્થિત ગોઠવતો હોય તો. મને કે ચોપડા કોકના માગીને લેવાય, કબાટ થોડો લેવાય. હવે મારો બેટો ગામના લાવીને ઘરે ભેગા કર્યા હતા. એક ડોક્ટર રહ્યા ને એને કે ભાઈને કે તમારું અને તમારી ઘરવાળીનું આ બેયનું બ્લડ ગ્રુપ એક જ છે. એનો ઘરવાળો કે હોય જ ને સાહેબ, કેમ કે મારું જ લોહી પીવે છે. હારા લોહી પીતા હોય. અને અમુક ખોટી સલાહ આપીને આપણને હલવાડી દે. મારો ભાઈબંધ ધવલો એવી અઘરી નોટ મને કહે કે સાયકલિંગ કરતો જા. આ કોરોના પછી લોકોને હાર્ટ એટેક આવવા માંડ્યા છે, શરીરનું ધ્યાન રાખતો જાય. કે સાયકલિંગ કરવા માંડ. મેં વળી કપાયણી છે મારી તો ધવલાની સલાહ માયની. તો રોજ 4-4:30 વાગે ઉઠી અને સાયકલિંગ કરવાનું મેં શરૂ કર્યું. તો અમારી સોસાયટીના એક ભાઈ મને કે કાલથી અમારી ત્યાં ગુજરાત સમાચાર નાખતા જાજો. મેં કીધું મરી ગયા છાપા વેચવા હાટું નથી સાયકલિંગ કરતો.
આમથી આમતા હેરાન થાય. એક જણો મને કે એક દિવસ બધાય ગુજરી જાહે. મેં કીધું તું ગુજરી જાય, મરી જાહે. મેં કીધું તને વાંધો હું? મને કે છેલ્લે મરી જાય એને શમશાને કોણ લઈ જાહે? મેં કીધું કામ કર, તું રોકાઈ જા. ગામની ચિંતા અમુક કરતા હોય. એક જણો તો શમશાન અને કબ્રસ્તાન બેયની વચ્ચેની જગ્યાએ બીડી પીતો તો, અને એમાં એક ચુડેલ આવી. ચુડેલે જોશથી દાંત કાઢ્યા કે હું ચુડેલ છું. ઓલા કે ધ્યાન જ નહોતું, તું બીડી પીવામાં જ મશગુલ. ઓલી કે હું ચુડેલ છું, ચુડેલ તને બીક નથી લાગતી? ઓલો બીડીનું ઠૂઠું પીતા પીતા કે આવી ચુડેલ ન હોય, તારે જોવી હે હાલ મારી ઘરે, તને દેખાડું કે એને ચુડેલ કહેવાય. હા, એક ભાઈની તો ઘરવાળી સખીલી બહુ, એના ઘરવાળો પર બહુ શંકા કરે. તો બે પતિ પત્ની બેઠા હતા ને, તેમાં એની ઓફિસમાં કામ કરે ને, એક ભાઈ આવી અવડાને કે મોટા, તને અને મને પુષ્પાનું આમંત્રણ આવ્યું છે. હા, તો એની ઘરવાળી ધુઆ ફુઆ કે પુષ્પા? ઓલો કે પુષ્પા પિક્ચર જોવાનું આમંત્રણ આવ્યું, ઓફિસ વાળાને બધાને જોવા લઈ જાય છે. હા, એક ભાઈ રહ્યા ને, એના ભાઈબંધની ઘરવાળીને કે ભાભી, ઓલી છોકરી રહી ને એ ક્યારની મારા ભાઈ હામું જોયા રાખે હે. તેની ઘરવાળી કે મને ખબર છે, એ કે હું ઈ જ જોઉં કે તમારા ભાઈ રિયા એ ક્યાં સુધી શ્વાસ રોકીને એની ફાંદ અંદર રાખે છે. આ પછી તમે જોજો અમુક જુવાનિયા રહ્યા ને, બે રહ્યા ને, એ ક્યાંક અરીસો જોઈ જાય ને પછી આમ બાબરી પાડે ને આમ બાબરી પાડે ને. પૈણ ઓના જેવું થાય કે લગ્ન થઈ જાય ને પછી બેનો રહ્યા ને, બેનોમાં હેરસ્ટાઈલ જાજી આવે, છૂટા રાખે ને, પોની વારે, અંબોડો ને ચોટલા ને, વાળ આમ કરે ને, વાળ તેમ કરે ને, વાળ કરલી કરાવે ને. પુરુષોને તો પછી ખાલી લગ્ન પછી એટલું જ ખાલી વિચારતા હોય કે વાળ રહેવા જોઈએ, ગમે એ થાય. હમણાં તો 3 પાડોશી રહ્યા ને, ભગવાન પ્રસન્ન કર્યા હો. ભગવાન પ્રસન્ન થયા, ત્રણેય પાડોશી કે તમને ત્રણેયને વરદાન આપું છું. તો એક પાડોશી રહ્યો ને અપંગ હતો, એ કે ભગવાન મારો પગ હાજો કરી દો. ભગવાન કે તથાસ્તુ, એનો પગ હાજો થઈ ગયો. બીજો પાડોશી રહ્યો ને, એની એક આંખ ખોટી હતી, કે ભગવાન મારી આંખ હાજી કરી દો. ભગવાન કે તથાસ્તુ, એની આંખ હાજી કરી દીધી. ત્રીજાને કે તારે શું જોઈએ? તો કે બેયને હતા એવા ને એવા કરી દો. એક જણાને ભગવાન પ્રસન્ન થયા, એ કે તું કે ને એ 11 જણાને હું 1-1 કરોડ રૂપિયા આપું, નામ લખીને દે. ઓલાએ 11 જણાના નામ લખ્યા અને ભગવાનને આપ્યું. એટલે ભગવાન કે આ 11ને આપું? તો કે ના, આ 11ને તો દેતા જ નહીં, આના સિવાય ગમે એને દેજો. તો કે કેમ આ 11ને નહીં? તો કે 11 ને એ મારા નજીકના હગા હે. કેમ કે સાહેબ આપણી પથારી રહી ને એ આપણા જ ફેરવે, કેમ કે આપણાને જ ખબર હોય કે આપણે ક્યાં હોતા હોય. અને જે ઝાડવા હેઠે બેઠા બેઠા પ્રેમી અને પ્રેમિકાએ એકબીજા હારે લગ્ન કરવાના વચન આપ્યા હતા ને, 2 જણા બીજી જગ્યાએ પૈણી ગયા. પછી સંશોધન કર્યું ને તો ખબર પડી કે વૃક્ષ રોપાણ રહ્યું ને એ પાર્ટી બદલું નેતાએ કર્યું હતું. એ આ પાર્ટીમાંથી ઓલા પાર્ટીમાં વયા ગયા, ઓલા 2 જણા એકબીજામાંથી બીજી પાર્ટીમાં વયા ગયા. હેલિકોપ્ટરમાં હમણાં એક જણો નેતાઓને લઈને જતો હતો. વિરોધ પક્ષવાળો હતો, અપક્ષવાળો હતો, ને જે સત્તા પક્ષવાળો હતો ને એ હતો. તો સત્તા પક્ષવાળો રહ્યો ને એ કે 500ની નોટ હું નીચે ફેંકું હોય કે. તો ઓલા 2 જણા કે કાં? કે જેને મળશે ને એ વ્યક્તિ કે રાજીનો રેડ થઈ જાય. તો વિરોધ પક્ષવાળો કે અમારી પાસે તો એટલા બધા પૈસા નથી, કે 100 રૂપિયા હે, પણ કે 2 50 વાળી નોટ હેઠે ફેંકું. તો કોઈ પણ 2 વ્યક્તિ રહ્યા ને એ રાજી થઈ જાય. તો અપક્ષવાળા પાસે તો હાવ કાંઈ હતું નહીં. એ કે મારી પાસે તો રૂપિયાના 10 સિક્કા હે, એ કે હું 10 સિક્કા હેઠા ફેંકું હોય કે 10 જણા રાજી થઈ જાય. તો પાયલોટ કે હું તમને ત્રણેયને હેઠા ફેંકી દઉં ને તો આખો દેશ રાજી થઈ જાય. ને એ કારના મોટા શોરૂમમાં ગયા હો, એની વિઝિટ કરવા ગયા. તે કંપનીનો જે મેનેજર હતો ને એને નેતાજીને આખી કંપનીની વિઝિટ કરાવી. અને નેતાજીને કીધું કે નેતાજી તમે અમારી કંપનીમાં વિઝિટ કરવા આવ્યા છો, અમારી કંપની તરફથી એક કાર તમને ગિફ્ટમાં આપવામાં આવે છે, ભેટ આપવામાં આવે છે.
પણ તમે મફત લીધી નો કહેવાય ને, એટલે અમે તમારી પાસેથી ખાલી સુકનના 50 રૂપિયા લેહી. તો નેતાજીએ ખીચામાંથી હોની નોટ કાઢીને આપી. તો કંપનીનો મેનેજર કે નેતાજી 50 રૂપિયા છૂટા નથી. નેતાજી કે અરે તમારે હું એક નહીં 2 ગાડી લઈશ. ઓલા મેનેજરને ન્યા મૂર્છા આવી ગઈ. હમણાં તો 4-5 બાયું રહીને જાતી હતી, બજારમાં જાતી હતી. એટલે મને હામી ભટકાઈ. મેં કીધું કઈ બાજુ? મને કે ખરીદી કરવા જાવી. મેં કીધું હવે તો આ ઓનલાઈનનો જમાનો થઈ ગયો હે, હું કામ ખોટી હેરાન થાવો, ઘરે બેઠા બધી વસ્તુ મગાવી લ્યો ને. તો મને કે અમારે વેપારી બાંધવું હોય કે ઓનલાઈનમાં ઈ મેળ પડે? અને ન પડે હો. હા, અને અમુક લોકો તો મનોજભાઈ એવા હોશિયાર થઈ ગયા છે કે થોડાક દૂરના હગાના લગ્ન હોય ને તો કાંઈ ખર્ચા ન કરે. એમેઝોન ને ફ્લિપકાર્ટમાંથી કપડાં જે વસ્તુને મગાવી લે, પ્રસંગમાં પહેરી લે, મારા બેટા પાછી આપી દે. આપણી પ્રજા તો બહુ હોશિયાર છે ભાઈ. ઇંગ્લિશના મહાન કવિ મિલ્ટન રહ્યા ને, અંધ હતા, બહુ સારા કવિ હતા. અને એની ઘરવાળી રહી ને એ બહુ સુંદર હતી અને ઝઘડાખોરે એટલી હતી. હવે મિલ્ટન અંધ હતા એટલે મિલ્ટનના એક મિત્રે કીધું કે તારી પત્ની રહીને એનું સૌંદર્ય ગુલાબ જેવું છે. તો મિલ્ટન મજાકીયો. તો મિલ્ટન બહુ સારો જવાબ દીધો કે એના સૌંદર્ય દર્શન તો મને કોઈ દી નથી થયા, પણ કાંટાનો અનુભવ ઘણી વાર થયો છે. અને પછી ઓલી એનિવર્સરી ઉજવે. હા, એક જણા રે એની ઘરવાળી કે આપણા લગ્નને 50 વર્ષ થાય છે કે તો આપણે કેવી રીતના ઉજવશું? એનો ઘરવાળો કે 2 મિનિટ મૌન પાડીને. પછી કંઈ રહેતું નથી હો, શાંતિ જીવનમાં જરૂરી હોય છે. હા, નવા લગ્ન થયા હોય તમે જોજો, બેનો રહ્યા ને હૃદયથી જીવે, આપણે જ અફલખણા હી. આ બેનોનો પ્રેમ અકબંધ રહે, આપણા પ્રેમનું કાંઈ નક્કી નહીં. નવા લગ્ન થયા હોય એટલે બેનો રહ્યા નહીં, કડવા ચોથના વ્રત રહે એટલે લગ્નના પહેલા જ વર્ષે વ્રત આવે ને એટલે બેન એવી મીઠી ભાષામાં બોલે કે જાનું ચાંદ ક્યારે નીકળશે? એટલે ઘરવાળો જી વરદી થયું ને એટલે હજી પ્રેમ હોય એટલે શું કે ખબર છે, હમણાં નીકળશે બેબી, જાનું હમણાં પ્રેમ નીકળશે, હમણાં ચાંદ નીકળશે, થોડી કરો પછી મારા હાથે તને જમાડી છે, એમ ગાલ બાલ પકડે. લગ્નને 5 વર્ષ થાય, બેનનો પ્રેમ હજી અકબંધ હોય, ભાઈનો પ્રેમ ક્યારનો પૂરો થઈ ગયો હોય. એટલે ઘરવાળી પાછી કે જાનું ચાંદ ક્યારે નીકળશે? ઘરવાળો કે મારા બાપનો ચાંદ હે. બોલીને ગખલાવી નાખે. 10 વર્ષ થાય, બેનનો પાછો પ્રેમ એવી રીતના અકબંધ હોય, બેન વરી પાછું કે જાનું ચાંદ ક્યારે નીકળશે? જો નીકળી ગયો, ખાઈ લે છાનું મનું, તારે જેટલું ખાવું હોય એટલું. રસોડામાંથી બેન કે ભાઈ સાચું કહો, અમને આમ જ ગભલાવી છે. હા, એક જગ્યાએ તો હમણાં આગ લાગી ને તો એક જણો અંદર જઈ અને 2 જણાને જીવતા કાઢી આવ્યો. તો પોલીસ વાળા રહ્યા ને ઓલાને પકડો, અને આજુબાજુના માણસો કે ભલા માણા આવડા એનો જીવ જોખમમાં નાખી હળગતા મકાનમાં ગયો અને 2 જીવતા જણાને બહાર લઈ આવ્યો. આનું સન્માન કરવાનું હોય, શાબાશી આપોની, તમે આને પકડી લ્યો, હથકડી પહેરાવી દીધી. પોલીસ વાળા સાહેબ કે ઓલા 2 જણા ફાયર બ્રિગેડ વાળા હતા. હવે હેમજા વગરની સેવા કરે ને એ હેરાન થાય. અમે ઘણી વાર કહેતા કે મિત્રો સેવા કરવી જોઈએ. એક જણો મને કે સેવા કરી એમાં હેરાન થયો. મેં કીધું ભલામણા સેવા કરી એમાં કોઈ દી હેરાન ન થાય, ભગવાન ઉપરવાળો જોતો હોય, આપણને એનું ફળ આપે. મેં કીધું તે સેવા કરીને હું હેરાન થયો? મને કે મને માણસોએ માર્યો, પણ મેં કીધું તે સેવા હું કરી? મને કે મેં એક સુરદાસને રસ્તો ટપાડ્યો. તો મેં કીધું સારી વાત છે, એમાં તને માર્યો કામ બધે? મને કે એને રસ્તો નહોતો ટપવો, આ ન જવું હોય એના બાવડા પકડીને રસ્તા ટપાડી દે. એક ચિત્રકાર રહ્યા ને, એક ભાઈને કે તમારી ઘરવાળીનું સરસ મજાનું ચિત્ર બનાવી દઉં. ઓલા ભાઈ કે બનાવી દે. એ કે એવું ચિત્ર બનાવવું કે એમ લાગશે કે હમણાં બોલી કે બોલશે. ઓલો કે તો રેવા દેજે. જો ચિત્રમાં એ બકબક કરતી હોય તો આપણે એનું એવું ચિત્ર બનાવવું જ નથી. આ એક ભાઈ ઓફિસેથી ઘરે આવ્યો ને અને એની ઘરવાળી બાંધવાનું ચાલુ કર્યું. એવી બગડાટી બોલાવે. એટલે એનો ઘરવાળો કે સવારનો ઓફિસે ગયો હોય,
ન્યા કસ્ટમરો એ માથાકૂટ થઈ હોય, બોસે ગઘલાવ્યો હોય, અમારી ઉપરના અધિકારીઓ રે એ અમને ગઘલાવતા હોય, હજી ઘરમાં પગ મૂકો ઘડીક ફ્રેશ તો થવા દે, સીધી માથાકૂટ કરસ. એની ઘરવાળી કે તમે ઓફિસે વયા ગયા હોય, આખો દી કામ કરી કરીને હુઈ ટેન્શનમાં આવી ગઈ હોય, તમે આવો પછી મારે ઘડીક ફ્રેશ ન થવું? એક ભાઈ રહ્યા ને એ રોજ ઓફિસે વહેલા આવે અને મોડા જાય, રોજ વહેલા આવે એટલે મોડા જાય. એટલે એના બોસે કીધું કે કાંઈ કામ વધી ગયું, વર્કલોડ છે? તો કે ના. કે તો કેમ રોજ વહેલા આવો છો અને મોડા જાઓ છો? ઓલા ભાઈ કે મારી હાહુ રોકાવા આવ્યા હે. કે ઘરવાળી એકને સહન નથી કરી શકતો, આ શોરૂમ ને ગોડાઉન બે ભેગા થાય તો મારી શું દશા થતી ગઈ છે. હમણાં તો હે ને નર્સ રહ્યા ને દવાખાનામાં એક ભાઈને કે અભિનંદન અભિનંદન અભિનંદન, તમારી ઘરે દીકરાનો જન્મ થયો છે. તો લો ભાઈ કે ગજબની ટેકનોલોજીઓ, મારી ઘરવાળી અહીંયા દાખલ છે ને દીકરાનો જન્મ ઠેઠ ઘરે થયો. હવે આ અકલ મઠાને કેમ પહોંચવું? અને તમે જો કોકને એમ કહો ને કે બ્રહ્માંડની અંદર 7 અબજ તારા છે, બધાય માની લે હે. પણ એમ કહો ને કે આ ટેબલ રહ્યું ને એ તાજું રંગેલું હે તો મારા બેટા આમ આંગળી અડાડશે જો. અને આજકાલ જેટલા કાગડા રહ્યા ને એ કાઉ કાઉ નથી કરતા ને, એટલા વાંઢા છોકરીઓના ફોટા જઈને ફેસબુક ઉપર વાવ વાવ કરતા હોય છે. આપણા ફોટામાં લાયકું જ ન આવે, બહેનોના ફોટામાં જો લાયકું આવે. અને તમે જોજો ઓલા પછી બર્થડે રહ્યા ને, હવે આપણને તો કોઈ દી યાદ ભાઈઓને રહેતું ન હોય. હવે લેડીઝ રહીને એને એની બેનપણીનો જન્મદિવસ હોય ને તો એ 12 વાગે ફોટો ચડી જ ગયો હોય સ્ટેટસમાં. આ એક પ્રણાલિકા થઈ ગઈ છે. હવે આપણે છોકરાઓ શું કરી, ભાઈબંધ એક તો ભાઈબંધના ફોટા જ ન હોય, જેનો જન્મદિવસ હોય ને એનો કોઈ દી સિંગલ ફોટો આપણા મોબાઈલમાં ન હોય. એટલે આપણે ક્યાંક ગ્રુપમાં ભેગા થયા હોય અને 7-8 ભાઈબંધો હાઈરે હોય ને એનો ફોટો હોય, અને એમાં જેનો જન્મદિવસ હોય ને એના માથા ઉપર ચોકડી કરે, રાઉન્ડ કરે, અને ન્યા પછી ઓલો તાજ પહેરીને પછી ચડાવે ફેસબુક ઉપર. કેમ કે આપણી પાસે ફોટા જ ન હોય ને ભાઈબંધુના. એક જગ્યાએ તો બોર્ડ માર્યું હતું કે લાઈફ ઇઝ બ્યુટીફુલ, અને નીચે લખ્યું હતું પત્નીની શરતોને આધીન. તો જ સુંદર હોય, નકર ન હોય. હા, એક જણાને મેં કીધું આ તારા સુખી દાંપત્ય જીવનનું રહસ્ય શું છે? મને કે મારી પત્ની એના રસ્તે અને હું એના રસ્તે, તો જ કે સુખી થવાય, બાકી સુખી થવાય એમ નથી. હા, પેલા તો રહ્યા ને ઓલા કન્યા પધરાવો સાવધાન, આવું બધું ગોર મહારાજ કહેતા. એક જણાને કીધું ને લગ્ન થતા હતા ને, એટલે મેં કીધું તારે પછી ગોર મહારાજે કેવી રીતના વિધિ કરાવી? મને કે લગ્નની બધી વિધિ પૂરી થઈ ગઈ ને પછી ગોર મહારાજે એવું કીધું કે હવે વરરાજો રહ્યો ને એ કન્યાને પોતાનું ATM કાર્ડ આપશે અને કાનમાં પાસવર્ડ કહેશે. કેમ કે પછી તો વહીવટ ન્યા જ હોય. કેમ કે બેનો અને બેંક આ બે હરખા, બે 2.5 અક્ષરના, પત્ની અને બેંક 2.5 અક્ષરના, બે પાસે પૈસા હચવાય, બેને પૈસા દેવાય, પણ બેંકમાંથી પાછા આવે ઓમાં પોસિબલ નથી ભાઈ. એમાં ખૂબ કઢાવીને ટ્રાય કરજો, એને 100 રૂપિયા દેજો ને કહેજો આમાંથી 10 રૂપિયા પાછા દેજે, એ તમને પાછા માગશો તો બીજી હોની નોટ તમારી લઈ લે. એક છોકરો રહ્યો ને એના પપ્પાને કે પપ્પા આ ગન અને મશીન ગન આ બેમાં તફાવત શું? તો એનો બાપો કે બેટા હું જે બોલું છું ને એ ગન જેવું છે, અને તારી માં જે બોલે છે ને એ મશીન ગન જેવું છે. અને જે ધડાધડી બોલાવતા હોય, કેમ કે લગ્ન થાય ને એટલે શરૂઆતના 5 વર્ષ ઘરવાળો બોલે, ઘરવાળી સાંભળે, પછીના 5 વર્ષ ઘરવાળી બોલે, ઘરવાળો સાંભળે, અને 10 વર્ષ પછી 2 જણા બગડાટી બોલાવતા હોય ને આખી સોસાયટી સાંભળે. ગેટના નાકા સુધી બગડાટી સંભળાતી હોય. એક જણો તો ગાર્મેન્ટની દુકાનમાં ઓલા પૂતળા હોય ને પ્લાસ્ટિકના લેડીઝના, એ પૂતળાને બથ ભરી અને શાયરી બોલતો હતો
कि लिपट कर रो लेता हूं इन बेजुबान परियों से, लिपट कर रो लेता हूं इन बेजुबान परियों से, क्योंकि जिन परियों में जान है वो किसी और की जान है. વાતે સાચી હો. અને ઘણી પાછી છોકરી એના પ્રેમીને કહેતી હોય કે તે મારા માટે શું કર્યું, પછી ઓલો કે હવે ચાલુ બાઈકે તને મેસેજના રિપ્લે આપ્યા હે, ઈ જે અમે અમારો જીવ જોખમમાં નાખ્યો ને પાછી તું એમ કે તે અમારા માટે શું કર્યું. આ માણા સાહેબ અત્યારે અઘરા થઈ ગયો. એક જણો આવીને મને કે 2000 રૂપિયા આપો ને મારી ઘરવાળી દવાખાનામાં હે. હવે દવાખાનાનું નામ પડે ને આપણે ક્યાં ના પાડે. મેં 2000 રૂપિયા આપ્યા. 15 દી પછી મને ભેગો થઈ ગયો. મેં કીધું તારી ઘરવાળી, મને કે હજી 2000 આપો ને હજી દવાખાનામાં હે. મેં બીજા 2000 આપ્યા, 4000 ટોટલ આપ્યા હો. 10 દી પછી પાછો ભેગો તો મેં કીધું મને કે મારી ઘરવાળી હજી દવાખાનામાં આવી કે આ વખતે 1000 જ આપો ને તોય હાલશે. મેં 1000 આપ્યા, 5000 આપ્યા. વળી થોડાક દિવસ પછી પાછો ભેગો થયો. મેં કીધું હાલ તો તારી ઘરવાળી ક્યાં દવાખાનામાં હે, કદાચ કોઈ દવાખાનાના ડોક્ટર અમને ઓળખતા હોય તો હું કંઈક તને હેલ્પ કરાવી દઉં સાહેબને કહીને. તો મને લઈ ગયો ને દવાખાનામાં. મેં કીધું તારી ઘરવાળી આ દવાખાનામાં છે. મને ક્યાં? મેં કીધું ક્યાં એડમિટ છે? મને કે એડમિટ નથી તો નર્સ છે અહીંયા. તો મેં કીધું ભલા માણા તું દવાખાનાનું, મને કે મેં એમ જ કીધું હતું ને કે મારી ઘરવાળી દવાખાનામાં છે, એમ થોડું કીધું હતું કે મારી ઘરવાળી બીમાર છે, એને હોસ્પિટલમાં એડમિટ કરી છે. મેં કીધું એલા તો તે મને મૂર્ખ બનાવ્યો. તો મારો બેટો મને કે ઈ તો તમે હતા કે બનાવ્યા ઈ તમારે નક્કી કરવાનું. અમારા ગાડિયા કરી જાય છે ભાઈ. એક જણાને મેં પૂછ્યું ને કે છોકરી લગ્ન કરવાનું પસંદ કરવી હોય તો સલાહ કોની લેવાય? મને કે દૂધવાળાની. તું દૂધવાળાની સલાહ? મને કે આ દૂધવાળાની જ સલાહ લેવાય, કેમ કે જે સોસાયટીમાં દૂધ દેવા જતો હોય ને એને જ ખબર હોય એની ઓરિજિનલ મોઢું કેવું હોય. બાકી આપણે તો જયારે જોવા જઈએ ને ત્યારે તો મેકઅપ કરેલો માલ હોય. અને પોઈન્ટ સાચો હો, જોવા જેવું ખરું. અને તમે જોજો ફિલ્મની અંદર વરસાદ આવે ને એટલે વાતાવરણ રોમેન્ટિક થઈ જાય, અને આપણે અહીંયા વરસાદ આવે તો ઓલા પાંખું વાળા જીવડા થાય. એક જણો મને કહેતો હતો, મને કે અમેરિકા વાળાએ એવી ગાડી બનાવી કે જેમાં ડ્રાઈવરની જરૂર ન પડે. મેં કીધું હા. તો મને કે આપણે અહીંયા એવી ગાડી આવે અને ભટકાડે તો બાંધવું કોની આયરે? ગાડી આયરો તો કે બથોડા ન લેવાય. અને પૈસાની જેને જીવનમાં જરૂર હોય ને એ એક વાર માગે, અને જે પૈસા આપે એ પછી આખી જિંદગી માગે. આપણા પૈસા લેવા હાટું આપણે બાના બતાવવા પડે હો. કેમ કે કોઈ પણ વ્યક્તિ કેવો છે ને એની ખબર ક્યારે પડે ખબર હે? કાં તમે એની હારે રહ્યો તો, અને કાં એની હારે બાંધો ને તો, ત્યારે એનું સાચું રૂપ તમારી સામે આવી જાય. એક ભાઈ રહ્યા ને, મારી પાસે આવીને મને કે મારી બાનો હાડલો ગાય ચાવી ગઈ, અને પછી કે મારી બાને ઈ કે ગાય ચાવી ગઈ. પછી દવાખાને લઈ ગયા ને એટલે કેસ લખાવેમાં પૂછે શું થયું તું, એટલે કીધું કે બોલો શું તકલીફ છે? તો કે ગાય રહી ને એ મારી બાને ચાવી ગઈ. હવે ગાય ચાવી ગઈ હોય ને આવો પહેલી વાર કેસ દાખલ થયો. હા, પછી ડોક્ટર સાહેબે પૂછ્યું કે તમારી બાનું નામ લખાવો. નામ શું છે? તો કે દૂધીબેન. તો કે કામ કરો નામ બદલી નાખો, નકર દૂધી સમજીને રોજ ગાય ચાવી ચાલે. આ ધીમે ધીમે સમજ્યા હો. એક ભાઈની ઘરે બેહવા ગયો ને તો 2 શિલ્ડ પડ્યા હતા હો, એક નાનું શિલ્ડ અને એક મોટું શિલ્ડ. એટલે મેં કીધું આ નાનું શિલ્ડ શેમાં મળ્યું? મને કે ગાવામાં. મેં કીધું વાહ. મેં કીધું આ મોટું? મને કે ગાવાનું બંધ કરવામાં. હા, મારો ભાણિયો હે દિશાંત, એક દી 2 શિલ્ડ લઈને આવ્યો નિશાળેથી. મેં કીધું વાહ ભલા માણા, 2 શિલ્ડ મારા ભાણિયાને મળ્યા. મેં કીધું આ પેલું શિલ્ડ શેમાં મળ્યું? મને કે યાદ શક્તિમાં. મેં કીધું વાહ. મેં કીધું આ બીજું? કે ઈ યાદ નથી. તો મેં કીધું તને કેમ આપી દીધું નિશાળવાળાએ શિલ્ડ? અને એવી અઘરી નોટ હે મારો ભાણિયો, અને એમાં અમારે ગંગા કાકી છે. હવે એ બાવા અંગ્રેજી બોલે. તો
તો મારો ભાણિયો એક દી એની ઘરે ગયો ને તો ગંગા કાકી રહ્યા ને એને દૂધનો ગ્લાસ ભરીને ટેબલ ઉપર રાખ્યો ને મારા ભાણિયાને કે દિશાંત ટેબલ ઉપર દૂધ રાખ્યું છે ઈટી લેજે. તો તો શેરીમાં જઈને પાણો લેવીને દૂધના ગ્લાસ ને ટેકો આવડે ઈ કરાય, નો આવડે ની ધંધો કોઈ દી નો કરાય. હા, મારો ભાઈબંધ ધવલો હે, ધવલાને મેં કીધું મને 2 ભાષા આવડે હો, ગુજરાતી અને હિન્દી. તો ધવલો મને કે 1 2 3 4, મને કે 4 ભાષા આવડે. મેં કીધું 4 ભાષા કઈ કઈ? મને કે જો બોલું ગુજરાતી, જોઉં હિન્દી પિક્ચર, ખાઉં પંજાબી અને પીવું અંગ્રેજી. કે થઈ 4 ભાષા. આમાં આને કેમ ભોગવું આપણે? એક જણો તો હોન્ડા લઈને જતો તો, હવે હેલ્મેટ એ નહોતું પહેર્યું, હોન્ડામાં આગળ નંબર પ્લેટ નહોતી, અને આમ હામું હાલ્યો હતો તો સાહેબ ઉભો રે, કહે ઉભો રે, એક તો હેલ્મેટ નથી પહેર્યું, હોન્ડામાં નંબર પ્લેટ નથી. કે સાહેબ આઘા રેજો, બ્રેક નથી. સાહેબ ને ઉડાડ્યા ચોક વચારે. એક જણો તો મેડિકલ વાળાને ત્યાં ગયો અને મેડિકલ વાળા સ્ટોર વાળાને જઈને કે તમારી પાસે હેડકી બંધ થઈ જાય એવી કોઈ દવા છે? તો મેડિકલ વાળા ઓલાને એક ધૂંબો માર્યો, ઓલો નિયન પડી ગયો, બેભાન થઈ ગયો. અડધી કલાક પછી ભાનમાં આવ્યો. ઓલો ભાનમાં આવીને કે તમે ધૂંબો કા મને માર્યો? એ કે મોટા કે તારી હેડકી તો બંધ થઈ ગઈ ને. ઓલો કે હેડકી કે મારી ઘરવાળીને ઘરે આવે છે, હું એના હાટું દવા લેવા આવ્યો હતો. આને પાડી દીધો મેડિકલ વાળે. સમજ્યા વગર મુક તો બાંધી લે ભાઈ. આ એક બેન નોકરી કરે અને ચાલુ નોકરી એ ઝોલા ખાય. ચાલુ નોકરી ઝોલા ખાય, એનો બોસ કે અહીંયા હુવા આવો હો. એ બેને કારણ બહુ સારું દીધું. એ કે બોસ એમાં એવું છે, મારો ઘરવાળો રહ્યો ને એને હોસ્પિટલમાં દવાખાનામાં એડમિટ કર્યો છે, તો રાતના દવાખાને હતી ને એટલે મારે ઉજાગરો થયો છે. તો એનો બોસ કે પણ દવાખાનામાં તો નર્સ હોય. તો એની ઘરવાળી કે એટલે જ ઉજાગરો થયો છે. એટલે હુરાનો ભરોસો કરાય એમ નથી. એક દર્દી રહ્યો ને એને તો અનિદ્રાનો રોગ હતો પેલા. પછી ડોક્ટર પાસે ગયો ને, ડોક્ટરે કીધું કે હવે તો તમને અનિદ્રાના રોગમાં સારું છે ને, મોડે સુધી નીંદર નહોતી આવતી. તો કે હા સાહેબ હવે તો હાવ સારું થઈ ગયું છે, અને હવે તો હું મોડે સુધી વિચારતો હોય કે પેલા હું કેવો હુવામાં હેરાન થતો. હવે આમાં એને ક્યાંથી રોગ ગયો? હા, એક જણાનું તો બહુ જાડું શરીર, પછી એટલી મહેનત કરે, જીમમાં જાય ને વોકિંગ કરે ને એક્સરસાઇઝ કરે ને શરીર ઉતરે નહીં. પછી દવાખાને ગયો ડૉક્ટરની દવા લેવા, એટલે સાહેબે દવા આપી અને બીજા દિવસે પાછો આવ્યો કે સાહેબ તમે ઓલી જે દવા આપી ને એનાથી તો મોઢામાં છાલા પડી ગયા. સાહેબ કે એટલે જ આપી હે. ઓલો કે કાં? તો કે ગમે એ ઝાપટો નહીં ને એટલે ખાવામાં કંટ્રોલ કરશો ને તો આ દવા કંઈક લાગુ પડશે. હા, એક જણો દવાખાને ગયો, દવાખાને સાહેબને જઈને કે આ મારો દીકરો છે, એ રહ્યો ને એને બધી બબે દેખાય છે. તો સાહેબ કે એમાં 4 જણા હું ધોઈડા આવો હો. સાહેબ ને બધી ડબલ દેખાતું હતું. એક જણો દાંતના દવાખાને ગયો, સાહેબે દાંત એક પાડી દીધો. પછી કે ફી કેટલી આપવાની? સાહેબ કે 300 રૂપિયા. તો કે બાળ તો બોર્ડ માર્યું હે, એક દાંત પડાવવાના 100 રૂપિયા, તમે તો એક જ પાડ્યો હે તો 100 દેવાના, 300 કાં? તો કે તારો દાંત પાડ્યો તે રાડ પાડીને બહાર બેઠા હતા ને 2 દર્દી વયા ગયા, એના હાટું હે 200 રૂપિયા વધારે. હા, એક જણો એની ઘરવાળી લઈને દવાખાને ગયો, ઘરવાળીને ભેગી રાખી, ડોક્ટરને જઈને કે સાહેબ ઇન્જેક્શન માર્યા વગર અને દાંત પેઢું ખોટું કર્યા વગર દાંત કાઢવો હોય તો કાઢી દો. સાહેબ કે કાઢી દે કે પણ કે આવો મરદ દર્દી પહેલી વાર જોયો, ક્યો કાઢવો છે? ઓલો ભાઈ કે એની ઘરવાળીને કે બોલતા રે કયો કે દાંત કઢાવવાનો હે. એક જણો મને કે લગ્ન નથી થતા, 17 છોકરી જોઈ, 17. મેં કીધું ભલામણા 17 છોકરી જોઈ, તને એકોય ગમી નહીં? એ કે મને તો ઘણી ગમી, કે પણ મારી બાને એકોય ન ગમી. મેં કીધું કામ કર, તારી બા જેવો દેખાવ હોય, તારી બા જેવો સ્વભાવ હોય, તારી બાની જેમ ઘરનું કામ કરતા આવડતું હોય એવી બાઈ આરે લગ્ન કરી લે. મન કે એવી ગોતું હું તો મારા બાપા ના પાડે કે એવી તો નહીં જ. હું એકલો ઓછો હેરાન થયો હું.
અમારા બાજુમાં એક જણો રે ને તો બપોરે 2 વાગે બ્રશ કરતો હતો. હો, બપોરે 2 વાગે. એટલે મેં એને જોયો ને એટલે મને ગીત ગાવાનું મન થયું. મેં તો પછી ગીત લલકાર્યું કે આ આંખલડી રાતીને ઉજાગરો ક્યારે કીધો. મને કે રાત્રે વેબ સિરીઝ પૂરી કરી ને અસુર 2. મેં કીધું મરી ગયા વેબ સિરીઝ જોવામાં તારું આખું ખાનદાન અસુર જેવું જ થઈ ગયા છે. વેબ સિરીઝ જે ઉપાડા લીધા છે. હા, માણસો કામ નથી કરતા. અત્યારના મનોજભાઈ 90% માણસોની મેન્ટાલિટી એવી થઈ ગઈ, કાંઈ પણ કામ કરે ને અડધી કલાક થાય ને એટલે હું વિચાર ખબર, હાલો હાઈસ બધું મૂકીને ઘડીક મોબાઈલ જોઈ લઈ. ભગવાન રહ્યા ને, ભગવાને જ્યારે પત્ની બનાવી ને તે સારી, સમજદાર, સુશીલ પત્ની દુનિયાના દરેક ખૂણે મળશે. અને પછી ભગવાને હે ને દુનિયા ગોળ બનાવી નાખી. ગોઈતા રાખો મારા બાપલા જો કોઈને મળે તો. અને લગ્ન થાય ને ત્યાં સુધી શરૂઆતના વર્ષોમાં જે એકબીજાને બોલાવતા હોય, આમ લગ્ન થયા હોય ને એટલે પેલા વર્ષે બાઈ એવું પ્રેમથી લટકો કરીને બોલાવે, એ જાનુ. તા તો જાનું પોતા કરવા માંડે હો. લગ્નના 2-5 વર્ષ થાય એટલે બેનનો ટોન ફરે, એ તમને કહું છું. ભાઈ પછી કઈ જવાબ ન દે. હજી 2-5 વર્ષ બીજા થાય, પાછો ટોન ફરે, એકાદો છોકરો થઈ ગયો હોય, વરી પાછી બાઈ બોલે, મુનિયાના બાપા. પછી લગ્નને 15 વર્ષ થાય ને પછી બેનનો ટોન કેવો થઈ જાય, ક્યાં મરી ગયા? ઓલો કે અહીંયા જ ગુડાણો હું. હવે ક્યાંય મરાય એમ નથી ભાઈ. 2 મિત્રો વાત કરતા હતા. એક જણો એના ભાઈબંધને કે મારે મારી ઘરવાળી અરે ઝઘડો થાય ને તો મારી ઘરવાળી રહીને એના પિયર વહી જાય. ઓલો કે તું બાઇકસાડી હો. ઓલો કે કાં? કે મારે તો મારી ઘરવાળી અરે ઝઘડો થાય ને તો એના પિયર વાળાને અહીંયા બોલાવે. પછી કે હું કે જે હેરાન થાઉં છું. હા, એક મોડર્ન વિચાર વાળો છોકરો હતો. એના લગ્ન થયા ને એટલે ભાઈડા એવો નિર્ણય લીધો કે દહેજ જ નથી જોતું, કરિયાવરમાં કોઈ વસ્તુ નથી જોતી. પછી ઈ જણના છૂટાછેડા થયા ને તો ઓલી બાઈ 50% પ્રોપર્ટી લઈને વહી ગઈ. ઓલો જણ ગોટે ચડી ગયો. પછી તો જે માથે ઉઠીને રોતો હતો. એક જણો દુકાનવાળાને ગયો. દુકાનવાળાને કે આ તમારે ત્યાંથી કે હાબુ લીધો ને, આ એનાથી કપડા મારું પેન્ટ ધોયું ને તો પેન્ટ રહ્યું ને એ ટૂંકું થઈ ગયું. દુકાનવાળો કે એમાં આટલી બધી રાડી શું કરો છો? કે તમે નાઈ લ્યો એનાથી, એટલે માપનું પાછું થઈ જાય. એક બેન એના ઘરવાળાને કે હું પૂનમ રહું, હું સોમવાર રહું, હું અમાસ રહું, હું 11 રહું. એનો ઘરવાળો કે તું હખણી રે ને તો મને શાંતિ થાય, બાકી તો મારે તો ઈને ઈ ઉપાધિ. હા, એક પ્રેમિકા રહી ને એના પ્રેમીને કે તું મને કેટલો બધો પ્રેમ કરસ? ઓલો કે બહુ બધો પ્રેમ કરું છું. એમ? તો કે હા. કે તો તું મારા હાટું જીવ આપી દે? ઓલો કે ના. એની પ્રેમિકા કે કેમ? તો કે હું તો અમર પ્રેમી છું ને, હું મરું નહીં. અને સાહેબ, માં રહીને આપણને દુનિયામાં રડતા રડતા લ્યાવે, અને પત્ની રહીને આપણું રડવાનું બંધ ન થઈ જાય ને એનું ધ્યાન રાખે. રાતા પીડા જોયો આપણે તો. એક દિલ્હીની છોકરી કે હું ગુજરાતી પુરુષ હારે લગ્ન નહીં કરું. એટલે કીધું કાં? તો કે એનામાં ઈગો બહુ હોય. પછી એને કીધું કે ઈગો ઉપર જાતી જ નહીં હો. હા, એક જણાને નોકરી નો આપી ને તો રિલાયન્સ આખી ઊભી કરી, અને એકને વિઝા નો આપ્યા ને તો સરકાર ઉથલાવી દીધી. એટલે ગુજરાતીના ઈગો હમું તો જાવું જ ને ભાઈ. ગુજરાતી ભાઈડા ગમે એને ભાઈ ભૂકા કાઢી નાખે હો. આપણા ગુજરાતી ક્યાંયથી પાછા ન પડે. મેં એક દાદાને પૂછ્યું, મેં કીધું આ લગ્ન થતા હોય દાદા ત્યારે વરરાજો રહ્યો એને ઘોડા ઉપર હું કામ બેહાડવામાં આવે? મને કે છેલ્લો ચાન્સ હોય ભાગવા હાટું, કે હજી મોકો હે. અને તમે જોજો લગ્ન થતા હોય ને, લગ્ન લોકો પુરુષના થઈ જાય ને પછી વિચારે કે આટલી બધી માથાકૂટ થાય
મેં લગ્ન જ હું કામ કર્યા. પણ જ્યારે એના લગ્ન થતા હોય ને ત્યારે એનું માઇન્ડ રહ્યું ને એ સ્ટેબલ થવા જ ન દે. કેમ કે ગીત ગાતા હોય, ડીજે વગાડતા હોય, ઢોલ વાગતા હોય, મનને શાંતિ મળે તો વિચાર કરે ને, નક્કી કરે કે ધંધો કરાય કે ન કરાય. કેમ કે કુંવારા રહ્યા ને એ બધા પુરુષો એવું વિચારે છે કે લગ્ન રહ્યું ને એ દરેક સમસ્યાનું સમાધાન છે, અને પૈણેલા એવું વિચારે છે કે દરેક સમસ્યાનું કારણ આ લગ્ન છે. ગામડાના દાદા રહ્યા ને, મેં એને કીધું, દાદા આ મંત્રી મંડળમાં કેટલા ખાતા હોય? મને કે આમ તો લગભગ બધાય ખાતા હોય. અને વાતે સાચી છે. આ એક ગામમાં તો હે ને સરપંચની ચૂંટણી હતી. હવે ઉમેદવાર એટલા બધા વધી ગયા ને પછી નક્કી કર્યું કે કોને નો આપણે સરપંચ બનાવો. પછી એક હે ને કબૂતરનું પીછું લીધું અને પછી એવું નક્કી કર્યું કે આ પીછું હે ને ઉપર ઘા કરી જે ફૂંક મારે અને પીછું હેઠે જેના માથા ઉપર પડે ને એ સરપંચ બનશે. તો બધાય ફૂંક મારે હે, હજી પીછું રહ્યું ને એ આકાશમાં હે. કોઈનો વારો આવવા દે એમ નથી. એક જગ્યાએ તો ગામડે એક ડોક્ટર ગયો અને ભાભલા પાર્ટી બધી બેઠી હતી ને, એને જેને કે હું વિચારું છું કે આ ગામમાં દવાખાનું ખોલું. તે ભાભો બીડીનું છૂટું પીતા પીતા કે તારો વિચાર ફેરવી નાખ. તા બાજુમાંથી એક શમશાન યાત્રા નીકળી કે જો આ શમશાન યાત્રા હાલી જાય છે ને, તો કે હા, કે ઈ ડોક્ટરની છે કે ભૂખ મરામાં મરી ગયો. ગામડાના ભાભા કોઠા હુજવાળા હોય, સાહેબ હારા હારાને ગોટે ચડાવી દે. એક જણો દવાખાને ગયો ને તો ઓલાની તપાસ કરીને ડોક્ટર કે ભાઈ તમને તો કોઈક જૂની બીમારી હોય એવું લાગે છે, જેને તમારી શારીરિક અને માનસિક શાંતિ હણી લીધી છે. ઓલો કે ભગવાનનું નામ લઈને ધીમે બોલો, ઈ બાર જ બેઠી છે. એક જણો રહ્યો ને એની ઘરવાળીથી કંટાળી ગયો, એવી કચકચવાળી હતી ને એટલું બોલ બોલ કરતી ને ઓલાનું જીવવાનું મુશ્કેલ કરી દીધું. તો દોયડું લઈ અને પંખે લટકાવવાની તૈયારી કરતો તો એમાં એની ઘરવાળી આવી તો કે શું કરો હો? એનો ઘરવાળો કે હવે તારાથી હેરાન થઈ ગયો હું, તું એટલા બધા ખર્ચા મને કરાવસ ને તો મારા કીધા હવે પૂરું થતું નથી, એટલે મારે મરી જવું છે. તેની ઘરવાળી કે કામ કરો, એક છેલ્લે સફેદ હાડલો લઈ દો, તમે મરી જાઓ પછી મને કોણ લઈ દે છે? ખર્ચા પોહાય નહીં હો. આ બહેનોના ભાઈ કેટલા ખર્ચા હોય, આપણે એટલા બધા ખર્ચા જ ન હોય. અને આપણે ખર્ચા શું કામ નથી કરી શકતા ખબર છે? આપણી વાહે કાંઈ વધે તો ખર્ચા થાય. આ એક ભાઈ રહ્યા ને એના દીકરાને કહેતા હતા કે હું દુનિયામાં આવ્યા ખાલી હાથ આવ્યા હતા ને ખાલી હાથ જવું, કાંઈ ભેગું નથી લઈ જવું. એનો દીકરો કે પણ અમારા હાટું કંઈક મૂકીને તો જવું ને. તો કે 10 લાખની લોન તો મૂકી હે ને, ફૈરા રાખજો મારા બેટા. એક જણો બજારમાં માયલો જતો હતો, એક જણા હોન્ડા ભટકાડ્યો તો ઓલો કેલા હોરન નથી મરાતું, તો ઓલો કે અવડું મોટું હોન્ડા માર્યું, હોરન અલગથી મારું તને? ગોટો વાળી દીધો. હા, હું જ્યારે સાયકલ શીખતો ને, માંડ જો સાયકલ આવડે ને પછી બાઇક આવડે, તો સાયકલ એક જગ્યાએ લઈને જતો હતો, એક છોકરા એ ભટકાણો તો છોકરો રોવા માંડ્યો ને તો મેં ખીચામાંથી 10ની નોટ કાઢીને દીધી. છોકરો શાંત રહી ગયો. પછી મને કે તમે રોજ અહીંયા નીકળો હો? મેં કીધું તારે હું રોજ 10 રૂપિયા મારી પાસેથી લઈ લેવા હે? કાંઈ વધવાનો દેવો આપણી વાહે. એક ગામડે તો મહારાજ કથા વાંચતા હતા અને મહારાજે કીધું કે એક દિવસ આ ગામના બધાય માણસો મરી જાહે. એક જણો દાંત કાઢતો હતો, તેને બાજુવાળે કીધું એલા તું દાંત કાં કાઢસ? એ કે હું ક્યાં આ ગામનો હું, મરી ગયા તું મરી જવાનો હું. પણ આમ જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, વિડીયો લાઈક કરતા રહેજો, સારી સારી કોમેન્ટો કરતા રહેજો અને તમારા ગ્રુપમાં મિત્ર સર્કલમાં અમારા આ વિડીયો પાછા શેર કરવાનું ભૂલતા નહીં. તમે બધાએ જે મને શાંતિથી સાંભળો તે બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.